સ્ટુડન્ટ્સ, જય હિન્દ. આપણે આજે ફરી ટેસ્ટ જોઈશું જે આપણે આગળ જોઈએ જ પ્રમાણે, પણ અત્યારે જે માર્ક્સ છે એ આપણા 15 માર્ક્સ છે અને પાઠ તો આપણે એ જ છે 17, 18, 19 અને 20. તો આ જે 4 પાઠ છે એના જ આપણે પ્રશ્નોના જવાબ જોઈશું ટેસ્ટમાં. તો દરેક આપણી જે આગળની ટેસ્ટ છે એ દરેકે આપી હશે. કેવી રહી દરેકને જવાબ આપી ગયા હતા. મેં કહ્યું હતું એ પ્રમાણે દરેકે લખ્યું છે. ચલો, કેટલા માર્ક્સ આવ્યા? જેના સારા માર્ક્સ આવ્યા છે જાતે જ કરશે ઊંચી આંગળી, બરોબર? તમારા પેરેન્ટ્સ છે, જોવે જ છે, ઓકે? અને ગૂગલ મીટ છે એમાં હું પૂછીશ, ઓકે? તો જેના સારા માર્ક્સ આવ્યા છે, વેરી ગુડ, બહુ સરસ. અને જેને ભૂલ પડી છે તો કંઈ વાંધો નહીં, એને ફરીથી તૈયારી કરીને એની ટેસ્ટ લઈ લે, ઓકે? એટલે આવડી જાય. હવે આપણે જે તમને આના આગળની જે ટેસ્ટ છે એના પછી જે પણ પેજ આવે છે, નવું પેજ, ત્યાં આપણે આ લખીશું, ઓકે? તો અહીંયા આપણે જે સૂચના લખી છે એ પ્રમાણે દરેક લખી દે. ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એના માર્ક્સ છે 10 માર્ક્સ, બરાબર? 10 માર્કના જે 4 પાઠ છે એની અંદરથી હું પ્રશ્ન પૂછીશ જે મેં તમને લખાવે છે. એમાં મેં અમુકમાં કેટલા પ્રશ્નોના જવાબ છે, કોઈ 1-2 વાક્યોના છે, ઓકે? અહીંયા આપણે એ રીતે નથી લખ્યું પ્રશ્નોના જવાબ છે, કોઈ પણ પ્રશ્ન હોય, ઓકે? તેમાં નંબર 1 છે 1 મિનિટ. શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો મોકલી શકાય? અહીંયા તમારો જે પ્રશ્ન લખાય છે એને નીચે જવાબ લખવાનો છે, ઓકે? તો પ્રશ્નની નીચે જવાબ લખજો જેથી કરીને તમારા જે પ્રશ્નો છે એ આડા-આવડા નંબર ના આવી જાય. તો અહીંયા હું જે લખાવું છું અત્યારે હું થોડાક લખાવું છું, પણ તમે જ્યારે ટેસ્ટ આપો ત્યારે પ્રશ્ન લખો પછી જવાબ લખો, પ્રશ્ન લખો પછી જવાબ લખો. અમુક એવું કરતા હોય છે કે પહેલા પ્રશ્નો લખી દે છે પછી જવાબ લખે છે. સારી વસ્તુ છે એ પણ, પરંતુ જે આપણો નંબર છે નંબર રાઈટ હોવો જોઈએ, તો પછી આડો નંબર થઈ જાય તો આપણો જવાબ એ ખોટો ગણાય, ઓકે? તો એટલું ધ્યાન રાખજો નંબરમાં. એના પછી છે 2 નંબર. પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે, ઓકે? એના પછી છે 3 નંબર. બાળકો મહોલ્લામાં કઈ રમત રમતા હતા? બાળકોની રમતમાં કેમ ભંગ પડ્યો? બધા જવાબો તમને આવડે જ છે, ઓકે? કાકીના ઘરે જઈને બાળકો કઈ કઈ રમતો રમ્યા? 6 નંબર.
ટી છે. અને પછીનો નંબર છે 7. ચામડામાંથી બનતી વસ્તુઓના નામ લખો. વસ્તુઓના નામ લખો કાં તો જણાવો. ઓકે, કેટલા થયા પ્રશ્નો? 7 થયા. બરોબર, 1 2 3 4 5 6 7. હજુ 3 બાકી છે એ હું તમને લખાવું છું. તમે લોકો આ ઉતારી દો તમારી નોટમાં પ્રશ્નો, પછી આપણે બીજા જોઈએ, કેમ કે અહીંયા નીચે જગ્યા નથી. આના પહેલાં પણ આપણે 20 માર્ક્સની આગળ ટેસ્ટ જોયા, તો તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે ટેસ્ટ કરવાની છે. ઓકે, તેમ છતાં પણ હું તમને ફરીથી એક વખત સમજાવી દઈશ. અત્યારે તમે આ 7 પ્રશ્નો લખી દો, બાકીના 3 છે હું તમને લખાવું છું. મેં જે પ્રમાણે બોર્ડમાં લખ્યું છે એ જ પ્રમાણે લખવાનું છે. પ્રશ્ન લખાઈ જાય પછી એની નીચે જવાબ લખવાનો. એના પછી જે પણ નેક્સ્ટ પ્રશ્ન છે, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, તો એ પ્રશ્ન લખીને પછી જવાબ લખવાનો છે. ઓકે, લખાવે ને હવે નંબર 8 આપો. શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? એના પછી છે 9 નંબર. કેતન અને તેના પિતા ક્યાં રહે છે? કેતન અને તેના પિતા ક્યાં રહે છે? અને 10 નંબર. રજાઓમાં કાવેરી ક્યાં રહેવા જાય છે? ક્યાં રહેવા જાય છે? ઓકે, આગળ મેં 7 લખાવ્યા અને એના પછી બીજા 3 8 9 અને 10. તો થઈ ગયા 10 માર્કના પ્રશ્નો. તો આ પ્રશ્નો પણ જે આગળ લખ્યા છે એના નીચે સારા અક્ષરે લખી દો. એટલે પ્રશ્ન પછી જવાબ, પ્રશ્ન પછી જવાબ. અને તમને જો પહેલા પ્રશ્નો લખવા હોય પછી જવાબ લખવા તો પણ વાંધો નહીં, પરંતુ તમારા જે કાઉન્ટ છે, તમારા જે નંબર છે, બરાબર, તમારા નંબરિંગ રાઈટ હોવી જોઈએ, જેથી કરીને જવાબ આડોઅવળો થાય. ઓકે, તો આ જે 3 પ્રશ્નો છે એ સારા અક્ષરે લખી કાઢો. ઓકે, લખાઈ ગયું દરેકનું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. આપણે વર્ગીકરણ જોઈશું. જે વર્ગીકરણની ટેસ્ટ છે એ પણ તમને આવડે છે કઈ રીતે કરવાની છે. ઓકે, તો નીચે સૂચના આપણે લખીશું. પ્રશ્ન લખો A કે B કે. ઓકે, આપણે ક્વેશ્ચન નંબર 2 કરી દઈશું. આ પ્રમાણે દરેક લખો. વર્ગીકરણ. ઓકે, વર્ગીકરણમાં જે સૂચના છે આપણે એ લખીએ.
દરેક એમાં જેમ જ લખવાનું છે. તો અહીંયા નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી અને બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરો. ઓકે, કે નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી અને બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરો. તો આપણે અહીંયા કૌંસમાં લખી દઈશું રમતોના નામ. ઓકે, તો કેરમ છે, લંગડી, ક્રિકેટ, ચેસ, પગથિયા, લખોટી, સાપસીડી, બાજી પત્તા, પતંગ, લૂડો, ઘર ઘર અને સંતાકુકડી. ઓકે, તમને ખબર છે વર્ગીકરણ છે એટલે કે એને આપણે કઈ રીતે અલગ કરીશું. તો તમારે આ રીતનું કરી દેવાનું છે કે ઘરમાં રમાતી રમતો ઓકે અને બહાર રમાતી રમતો. હવે જે આ લખાવી છે એમાંથી જે ઘરમાં રમાય છે એ લખવાની ને બહાર રમાય છે તે લખવાનું. તો દરેક આ નોટમાં ઉતારી દો. આ જે છે વર્ગીકરણ જે 17, 18, 19 અને 20 આ ચાર પાઠમાંથી મેં એક લીધું છે. તો આના જેટલા કેટલા માર્ક્સ છે? તો 18 માર્ક્સ છે. 18 માર્ક્સનું છે અને બીજું એક વર્ગીકરણ હું બીજું આપું છું એટલે એમ થઈને 5 માર્ક્સ થશે. ઓકે, તો લખી કાઢો. 2 વર્ગીકરણ મૂક્યા છે મેં ટેસ્ટમાં અને 18 માર્ક્સ છે. બીજું એક વર્ગીકરણ છે એના પણ 18 માર્ક્સ છે. ચલો લખાઈ ગયું દરેકનું. બીજું વર્ગીકરણ છે એના પર એટલા માર્ક્સ 18 માર્ક્સ એટલે પેલા 18 ને આ 18 કેટલા થઈ ગયા? ટોટલ 5 એટલે કે 10 આગળ 10 માર્ક્સના પ્રશ્નો અને 5 માર્ક્સના વર્ગીકરણ એમ કરીને 15 માર્ક્સની ટેસ્ટ આપી થઈ. તો અહીંયા સૂચના લખીશું નીચે આપેલ પ્રાણીઓનું પશુ, પંખી અને જીવજંતુઓમાં વર્ગીકરણ કરો.
કૌંસમાં હું તમને પ્રાણીઓના નામ લખાવું છું. બકરી, કોયલ, પતંગિયું, ગાય, ઊંટ, કબૂતર, માખી, પોપટ, ઘોડો, કીડી. અહીંયા પશુ છે, પંખી છે અને જીવજંતુઓ ત્રણેય છે. તો આ ત્રણેયને તમારે શું કરવાના છે? અલગ કરવાના છે, વર્ગીકૃત કરવાના છે. તો કઈ રીતે કરવાના છે ખબર જ છે. તો અહીંયા આપણે આ રીતનું તમારે નોટમાં કરી દેવાનું છે કે આ પશુઓ, પછી પંખી અને જીવજંતુ. એટલે કે આ પ્રમાણે કરી દેવાનું. પછી શું કરવાનું છે? જ્યાં પશુ આવે ત્યાં પશુ, પંખી આવે ત્યાં પંખી અને જીવજંતુ આવે ત્યાં જીવજંતુને અલગ કરવાના છે, એટલે કે વર્ગીકરણ. તો આના પર કેટલા છે? 18 માર્ક્સ છે. આગળનું જે વર્ગીકરણ પૂછ્યું એમાં પણ 18 માર્ક્સ છે. તો એના 5 અને પ્રશ્નોના જવાબ એટલે કે પ્રશ્નો એના 10 એટલે 10 ને 5 15 માર્ક્સની તમારી આ ટેસ્ટ છે. તો સારા અક્ષરે લખી દો આને આ પ્રમાણે. લખાઈ ગયું? તો અહીંયા મેં તમને આગળની ટેસ્ટમાં પણ સમજાવ્યું છે કે કઈ રીતે કરવાનું છે. તો આ જે ટેસ્ટ છે એ તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં એટલે કે ઈવીએસની નોટમાં લખવાની છે. ઈવીએસની નોટમાં પ્રશ્નો મેં જે પ્રમાણે લખાવ્યા છે એ પ્રમાણે તમારે લખવાનું છે. પ્રશ્નોના જવાબ છોડવાના છે, કાં તો પ્રશ્નની નીચે જ જવાબ આવવો જોઈએ. તમારે શું કરવાનું છે? લખાઈ ગયું. પછી તમારે જે આ પાઠ છે કેટલા? તો 17, 18, 19 અને 20 આ 4 પાઠની અંદરથી જ મેં આ પૂછ્યું છે. તો જેટલા પણ પ્રશ્નો છે બધા જ વાંચી લેવાના છે. વર્ગીકરણ જેટલું પણ આપેલું છે 4 પાઠમાં એ તૈયાર કરી દેવાનું છે. પછી બંધ કરીને આપણે સ્કૂલમાં કઈ રીતે એક્ઝામ આપીએ છીએ એ જ રીતે આપવાની છે. ઓકે, કોઈ જોઈને લખશે નહીં. જોઈને લખવાથી કોઈ જ ફાયદો નથી. ઓકે, ફક્ત તમારો સમય બરબાદ કરવાનો છે. પરંતુ એને તૈયાર કરીને તમે લખશો તો તમારી એક્ઝામની તૈયારી પણ થશે. ઓકે, તો પછી જાતે જવાબ લખવાના છે. ચેક કરો, તમે તમારા પેરેન્ટ્સને કરાવો, કાં તો તમારું કોઈ પણ ભાઈ બહેન મોટા છે, દાદા દાદી છે જે ભણેલા છે, જેમને ફાવે છે, તો એમની જોડે ચેક કરાવો તમારા માર્ક્સ રાઈટ છે કે રોંગ. ઓકે, એટલે કે સાચા છે બધા તો સરસ, ગુડ. નથી તો એને ફરીથી તૈયાર કરીને ફરીથી લખો. ઓકે, એથી કરીને તમારી પરીક્ષાની તૈયારી થઈ જશે. તમારું હોમવર્ક છે. ઓકે, લખાવેલ ટેસ્ટ પેપરના જવાબ. ઓકે, લખાવેલ ટેસ્ટ પેપરમાં જવાબ શું કરવાનું? જાતે જ લખવાના છે. ઓકે, તો ઓલ બેસ્ટ. દરેક તૈયારી કરવા લાગો એક્ઝામની. બાય.